હેલો એવરીવન, સુરભી સ્ટોરીલેન્ડમાં આપ સૌનું સ્વાગત છે. તો વાર્તા સાંભળવા માટે તૈયાર છો ને? તો ચાલો શરૂ કરીએ. આજની આપણી વાર્તા છે પ્રાર્થનાના શબ્દો. દરરોજ ઘરની બહાર નીકળતા પહેલાં આપણે સવારમાં ભગવાન પાસે પ્રાર્થના કરીએ છીએ. પ્રાર્થના નહીં, માગણીઓ કરીએ છીએ. ભગવાન, મને આ આપી દેજો, મને પેલું આપી દેજો, મારું આ કામ થઈ જશે ને તો હું આ પ્રસાદ ચઢાવીશ. સાચી વાત છે ને? ભગવાન સાથે પણ આપણે ડીલ કરીએ છીએ. તો પ્રાર્થનાનો સાચો અર્થ શું એ સમજાવતી આજની આપણી વાર્તા છે. એક ચર્ચ હોય છે, તેની આસપાસ ભરવાડનો એક છોકરો એક દિવસ આવી ચડે છે. એને પહેલીવાર ચર્ચ જોયું હતું. ઘણા બધા લોકો સવારમાં ત્યાં જઈ રહ્યા હતા. તેને ખૂબ નવાઈ લાગી રહી હતી કે સવારમાં આટલી બધી સંખ્યામાં લોકો ક્યાં જઈ રહ્યા છે અને ત્યાં જઈને શું કરી રહ્યા છે. તેણે એક વ્યક્તિને પૂછ્યું કે તમે બધા અત્યારે ક્યાં જઈ રહ્યા છો અને ત્યાં જઈને શું કરશો? તો પેલા સજ્જને જવાબ આપ્યો કે બેટા, અમે બધા ચર્ચમાં જઈએ છીએ. ત્યાં જઈને પ્રભુને પ્રાર્થના કરીશું. અમારાથી કંઈક ભૂલ થઈ હશે તો એની માફી માંગીશું ને બધા ભેગા થઈને ત્યાં સારી વાત કરીશું. બાળકને આ પ્રાર્થના શબ્દથી બહુ કુતૂહલ સર્જાયું, કારણ કે એને બહુ ખબર નહોતી કે ભગવાનને પ્રાર્થના કરવી એટલે શું. હવે એને પણ હૃદયમાંથી એમ અવાજ આવવા લાગ્યો કે હું પણ પ્રાર્થના કરું ભગવાનને. પણ પ્રાર્થના કઈ રીતે કરાય તે એને ખબર નહોતી. એટલે એ તો ત્યાં જ રસ્તા પર ઘૂંટણીએ બેસી ગયો. હાથ જોડ્યા, આંખો બંધ કરી ABCDEFG બોલવા લાગ્યો. અને જ્યારે એ ABCD બોલતો હતો ત્યારે એક વ્યક્તિ ત્યાંથી પસાર થાય છે. તેનું એના પર ધ્યાન જાય છે. તો એ બાળકને પૂછે છે કે તું આ આંખો બંધ કરીને શું કરે છે? ABCD કેમ બોલે છે? ત્યારે પેલું બાળક કહે છે કે હું ભગવાનને પ્રાર્થના કરું છું. એટલે પેલા વ્યક્તિ પૂછે છે કે ભગવાનની પ્રાર્થનામાં કંઈ ABCD થોડી બોલાય? તો પેલું બાળક કહે છે કે જો, પ્રાર્થના કઈ રીતે કરાય એ મને ખબર નથી. પ્રાર્થનાના શબ્દો મને આવડતા નથી. એટલે મને ABCD આવડે છે જે હું બોલું છું. ભગવાનને તો ખબર જ છે કે મારે એમને શું કહેવું છે. એટલે આ મારી ABCDમાંથી એ બધા શબ્દો ગોઠવી અને સમજી જશે જાતે જ કે મારે એમને શું કહેવું છે. પેલા વ્યક્તિની આંખો ભરાઈ આવી કે કેટલું નાનકડું બાળક અને કેટલી સરળતાથી એ પ્રાર્થનાનું મહત્ત્વ સમજાવી ગયું. અને એ વ્યક્તિ પણ ચર્ચમાં જ જતા હતા, પણ આ બાળકની વાત સાંભળી અને ચર્ચમાં જવાનું છોડી ત્યાં જ એ બાળક પાસે ઘૂંટણીએ બેસી ને ABCD બોલવા લાગ્યા. કેટલી સરસ વાત છે ને! ભગવાનને ભાવની જ ભૂખ હોય. તમે કહો કે ન કહો, પ્રેમથી એ સમજી જ જશે. એટલે જ ગાંધીજીએ કહ્યું છે કે પ્રાર્થના એ કોઈ ડોશીમાની એકાંતની પળોનું સાધન કે ગીત નથી. પ્રાર્થના એ તો આપણી આત્માનો ખોરાક છે. થેન્ક યુ.